નમસ્કાર ભાઈઓ બહેનો, આજે આ મારી બંને દીકરીઓ લાડકવાઈ દીકરીઓ છે. હરેક મા બાપને પોતાની દીકરી લાડકવાઈ હોય જ છે, પણ મારો એક જ નમ્ર વિનંતી હરેક મા બાપને કે દીકરી છોકરા સમાન જ રાખો. દીકરી કોઈને એવું વિચારશો ને કે પાપનો માતાનો ઘડો છે. દીકરી એક લક્ષ્મીનો અવતાર છે. હરેક દીકરીને તમે પ્રેમ ભાવથી આપશો તો તમને દીકરી 100 કદમ દૂર હશે તો પણ દોડીને તમને મા બાપને પહેલી આવશે. અને દીકરી એવી વસ્તુ છે કે દીકરી એક લાગણીશીલ વ્યક્તિ છે. અને કોઈ પણ મા બાપને એક જ વસ્તુ કહેવું, મેં અત્યાર સુધીમાં જોયું છે કે જે દીકરીના મા બાપ છે ને એ કોઈ દુઃખી નહીં હોતા. દુઃખી તો એક દીકરાના બાપ જ હોય છે, કારણ કે એમને જે દીકરાના મોહ માયામાં જે અંધ બની ગયા હોય છે, છેલ્લે એમના જ દીકરા એમને રાખતા નહીં હોતા અને તરછોડી દે છે અને નિરાધાર હોય છે. અને એ જ દીકરાના મા બાપો આજે વૃદ્ધાશ્રમમાં ફરી રહ્યા છે, વૃદ્ધાશ્રમમાં જિંદગી ગુજારી રહ્યા છે. પણ જેને દીકરીઓ છે એના મા બાપ આજે સુખથી જે રોટલો ખાઈ શકે છે, સુખથી જીવન જીવી શકે છે. એમની દીકરી ગમે ત્યાં 50 કિલોમીટર કે 100 કિલોમીટર દૂર હશે અને એના મા બાપની સ્લાઇટ ખાંસી પણ આવશે, તબિયત ખરાબ પણ હશે ને તો એ છોકરી 100 કિલોમીટર દૂર આવતા અચકશે નહીં. ભલે એની કરોડોની મિલકતનો સાહેબીનો ત્યાં હોય સાસરિયા પક્ષ, પણ તે છતાં એને છોડીને પણ એના મા બાપના ત્યાં પહેલી પહોંચશે. એટલે જ કહે કે હરેક દીકરીને આવકાર આપો, એને પ્રેમ કરો, એને પ્રેમથી રાખો, એને સંસ્કાર આપો. બસ આ રીત મારી નમ્ર વિનંતી છે હરેક મા બાપને. અને હરેક મા બાપને એટલો વિચાર કરીએ છીએ કે જે તમે દીકરીઓના આશીર્વાદથી જે કમાતા હશો એ દીકરીઓના આશીર્વાદથી જ કમાતા હશો. એટલે તમે કોઈ પણ મા બાપને દીકરી આવે તો દુઃખી ના થાઓ. એટલે જ હું તમને હરેક મા બાપને આટલી મારી નમ્ર વિનંતી છે અને મારું આટલું જ કહેવું છે. નમસ્કાર, જય ભારત.